નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સારા કર્મોનું ફળ તરત નથી મળતું, પણ જ્યારે મળે છે ત્યારે પૂરા વ્યાજ સાથે મળે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 16/5/2026 શનિવાર, વૈશાખ વદ અમાસ છે 25-32 સુધી. ભરણી નક્ષત્ર છે 17-32 સુધી, પછી કૃતિકા નક્ષત્ર છે. સૌભાગ્ય નામનો યોગ છે અને ચતુષ્પાદ નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ-લ-ઈ, જે 22-48 સુધી છે. પછી વૃષભ રાશિ છે, એના નામાંક્ષર છે બ-વ-ઉ. દિન વિશેષમાં જોઈએ તો આજે અમાસ છે અને શનિ જયંતિ મહિમા દિન છે. જી હેમલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. બળદેવભાઈ છે. બળદેવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/3/62. જન્મનો સમય કયો છે સવારે 10:45 અને સ્થળ કયું છે? ગુજરાતમાં નડિયાદ તાલુકો. કયું? નડિયાદ તાલુકો. પ્રશ્ન જણાવો, શું પૂછ્યું છે? અમારે અમે બે ભાઈ છે, અમારે જમીનની વહેંચણી થઈ ગઈ છે, પણ અત્યારે જે પ્રક્રિયામાં નોમે ચડાવવાની તકલીફ છે થોડું. આપનો અવાજ ભાઈ બહુ ધીમો આવી રહ્યો છે. કઈ ખ્યાલ નથી આવતો કે આપ શું પૂછી રહ્યા છો. અમે બે ભાઈ છીએ. હલો. હા. અને અમારે થોડીક જમીન વહેંચણી થઈ ગઈ છે. હવે જે નકલો સુધી પાડવાની છે એ નકલો સુધી પાડવામાં તકલીફ છે, તો ક્યારે નિકાલ આવશે? જી, જો તમારો સરકારી કામકાજ અંગેની જે દ્વિધા દેખાય છે જમીન અંગેની, તો એ બાબતે વિચાર કરીએ તો અત્યારે 2026માં નિકાલ આવી શકે. જૂન મહિના પછી સમય થોડોક વધુ પણ અનુકૂળ દેખાઈ રહ્યો છે, એટલે એ દરમિયાન તમારું આ કોઈ કાર્ય થઈ શકે તેવું લાગે છે. તમારા માટે અત્યારનો સમય જૂન પછીનો સારો છે, 2027 પણ સારો છે, એટલે તમે કંઈ પણ ચિંતા કર્યા વગર પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. એટલે સારી રીતે શાંતિથી કામ થઈ શકે, ચિંતા કરતા નહીં. આ હેતુથી તમે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો ને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા ઈચ્છનીય છે. જી હેમલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ-લ-ઈ. તમને તમારા કામકાજમાં સફળતા મળે એવા યોગ છે, એટલે કોઈ કામ આજે કરતા હો એમાં ધ્યાન આપવું ઈચ્છનીય છે, જેથી કરીને કામ વ્યવસ્થિત હશે તો વ્યવસ્થિત રીતે સંપન્ન પણ થશે. આતુરતા તમારા સ્વભાવમાં રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, વાત સાંભળવાની હોય વગેરે જેવી બાબતોએ આતુરતા વધી જાય. થોડી ઇતર પ્રવૃત્તિ પણ આજના દિવસે વધે તેવું બને. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ-વ-ઉ. કોઈ લાભની વાત બને, આશાસ્પદ વાત બને તેવું થઈ શકે છે. કામકાજમાં પણ તમને પ્રભાવ દેખાય, કામ પર સારી અસર પડે. ધાર્મિક ભાવના આજે તમારામાં વધુ રહે તેવું પણ બને. મિથુન રાશિ, આ જાતકોને આજે ઉત્સાહ થોડોક વધુ રહે. કઈ વાત પ્રસંગ એવું બને જેને કારણે ઉત્સાહ વધી જાય. કોઈ સારી તક મળે, આશાસ્પદ વાત મળે તેવું પણ બને. નવું કોઈ કાર્ય થાય અથવા તે અંગેના કોઈ એંધાણ મળી શકે. જી
એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નરેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. કઈ આપનો અવાજ ધીમો આવી રહ્યો છે. 23/10/1960. સમય કયો છે સવારે 5:30 વાગે. અને સ્થળ? સ્થળ ખેડૂત ગામના હતા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સ્વાસ્થ્ય વિશે પૂછવું છે. હા, સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય માટે પૂછવું છે. જી, જો સ્વાસ્થ્ય અંગે તમારો જે પ્રશ્ન છે એમાં તો અત્યારે સ્વાસ્થ્ય અંગે કંઈ પણ દ્વિધા હોય ને એ દ્વિધા તમારી અત્યારે કોઈ પણ દાક્તરી માર્ગદર્શન સાથે ઉકેલ આવી શકે તેવું લાગી રહ્યું છે. એટલે કોઈ ચિંતા કરતા નહીં. પરિણામલક્ષી તમારે કોઈ કામ થશે એટલે કોઈ મોટી આફત આવે એવું દેખાતું નથી. એટલે સ્વાસ્થ્ય અંગે કોઈ ચિંતા કરતા નહીં. તમે આ માટે દરરોજ જે સવારે ઘરે બેસીને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે ઈચ્છનીય છે. જી જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળમાં બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર થાય, પ્રશંસા થાય તેવું બની શકે. કામકાજ અંગે ઉત્સાહ પણ તમને થોડોક વધી જાય તેવું બને. જેની સારી અસર કામકાજ પર પણ પડે તેવું પણ બને. કોઈ જગ્યાએ નવું કામ શીખવાનું પણ મળે. દિનચર્યામાં થોડો ઉત્સાહ રહે તમારામાં. ધાર્મિક પ્રભાવ, ધાર્મિક કાર્ય કરવાના હિસાબે પણ ઉત્સાહ સારો રહે તેવું બનવા જોગ છે. કોઈ લાભની વાત બને અથવા આશાસ્પદ વાત બને તેવું પણ આજના દિવસે સંભવિત છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય. કોઈ જગ્યાએ કોઈ અગત્યની વાત કરવાની હોય કે પોતાના મનની કોઈ જગ્યાએ વાત કરવાની હોય એની પણ આજે તક મળે તેવું બને. કામકાજ અંગેની કે પારિવારિક અંગેની કોઈ ધાર્મિક કાર્ય અંગેની ચર્ચા પણ આજે કરવાની હોય એ ચર્ચા પણ આજે શક્ય બને તેવું થઈ શકે. તમારી કંઈ પણ પ્રકારની મુલાકાત હોય, અંગત હોય, વ્યવહારુ હોય કે વ્યવસાયલક્ષી, એ સારી રહે તેવું બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ, આચરણ તમારામાં વધુ જોવા મળે. તમારા વિચારો પણ વધુ રહે તેવું પણ બને. ઉત્સાહ તમારામાં થોડોક વધુ રહે. કંઈક નવું કાર્ય કરવાનું સૂઝે, નવું આયોજન સૂઝે તેવું પણ બને. એમાં તમને સહયોગ, માર્ગદર્શન મળવાથી પણ ઉત્સાહ વધી જાય તેવી વાત બનવા જોગ છે. જે લોકો રાજકીય ક્ષેત્રે કામકાજ કરે છે તેવા લોકોને આજે તેમના કામકાજમાં થોડી અનુકૂળતા હોય, નવીનતા દેખાય અથવા કોઈ નવા કાર્ય અંગેની વાતની જાણકારી પણ મળી શકે છે. નીલમબેન જોડાઈ ગયા છે. નીલમબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/11/08. કેટલી? 24/11/2008. 08. સંભળાયું બરાબર? 24/11/08. સમય કયો છે જન્મનો? સવારે 10 વાગે. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સવાલ જણાવો આપનો. એમાં એડમિશન લેવું છે ને, શેમાં? તો એને કેવું આગળ રહેશે? શેમાં લેવું છે એડમિશન? BBA. BBA માં. ઓકે. જો એડમિશન લેવા માટે એ પ્રયત્ન કરે, અત્યારે 2026 આશાસ્પદ છે. એટલે એને કોઈ જગ્યાએ એડમિશન લેવાનું હોય તો ચોક્કસ પ્રયત્ન કરે અને એને યોગ્ય જગ્યાએ એડમિશન મળી શકે તેવું પણ લાગી રહ્યું છે. એડમિશન ક્યાં મળે છે, કેવા સંજોગો છે એનું પણ તમારે વર્તમાન
ચર્ચા તમારા હિતેચ્છુઓ જોડે પણ કરી લેવી જોઈએ, જેથી કરીને ભણવામાં કોઈ એને વિક્ષેપ પણ ન પડે. આ અંગે એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે તે જરૂરી છે. હર્ષદભાઈ જોડાઈ ગયા છે. હર્ષદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હર્ષદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા મેડમ, હર્ષદ બારક બોલું છું. જી, મારી બેબી માટે પૂછવાનું છે. જન્મ તારીખ શું છે? 2005. કઈ? ફરી જણાવો. 5/11/2005. જી, સમય કયો છે જન્મનો? સમય 5:30 વાગે. 5:30 વાગે સવારે કે સાંજે? સાંજે. અને સ્થળ કયું છે? ગામ ચંદ ભરૂચ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બેબીના માટે હવે લગ્નનું શોધું છું તો સારું. જો લગ્ન યોગ તો અત્યારે 2026માં ચાલે છે, 2027 મધ્યમ છે, પછી 28-29 ઘણા સારા છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ ના કરતા સારા પાત્ર અંગે તમે જ્યાં પણ ચર્ચા કરવાની હોય કરો. સમય અનુકૂળ છે અને ધીરજ રાખો, વ્યવહારુતા લાગો. જ્યાં પણ તમને અનુકૂળતા દેખાય ત્યાં ધીરે ધીરે વાત આગળ કરવાની કોશિશ કરજો, તો જેથી કરીને અનુકૂળતા આવી જાય. આ હેતુથી એ પોતે જો દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે એ વધુ અગત્યનું છે. તદુપરાંત એ પોતે જ્યાં રહે છે એની નજીકમાં શંકર ભગવાનનું કોઈ મંદિર હોય તો ત્યાં આગળ અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જેવી અનુકૂળતા ત્યાં દર્શન કરવા જઈ શંકર ભગવાન પાર્વતી માતાને પ્રાર્થના કરે અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે. આ રીતે થોડીક ભક્તિ કરશે તો એને હાલમાં જે સમય સારો ચાલ્યો છે, આગળ સારો આવવાનો છે, તો એમાં કોઈ સારું પાત્ર, પસંદગીનું પાત્ર મળી જાય તેવું આપણે કહી શકીએ. માધુરીબેન જોડાઈ ગયા છે. માધુરીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/4/2001. જન્મનો સમય? 11:30 બપોરના. અને સ્થળ કયું છે? વડાળી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે 1.5 વર્ષનો બાબો છે અને હજી આવે એમ છે, તો શું આવશે? અને મારે જે વિચાર્યું હોય ને એનું ઊંધું જ થાય, એમ જે કર્યું હોય ને. જુઓ, તમારા માટે અત્યારે જે વિચારસરણીને લગતું જે તકલીફ છે એના અંગે તમને એટલું કહી શકાય કે તમે થોડુંક ભગવાન પર વિશ્વાસ રાખો અને તમે જે પણ વિચારો છો એ મુજબ ભગવાન પર ભરોસો રાખીને ભગવાનને જ પ્રાર્થના કરો અને વિચારો મુજબના કામની અપેક્ષા ના રાખો, એ ભગવાન પર છોડી દો. આ હેતુથી તમે તમારા જે પણ આરાધ્ય દેવ છે એની તમે ભક્તિ કરો અને આરાધ્ય દેવનું મનમાં ધ્યાન ધરી અને તમે થોડુંક ધ્યાન ધરવાનું સવારે અને રાત્રે પ્રયત્ન કરશો તો તમારી આ પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે અને ઈશ્વર કૃપા તમારે રહેશે, એટલે જેથી કરીને આ પ્રકારની ફરિયાદ દૂર થશે. ગીતાબેન જોડાઈ ગયા છે. ગીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/2/1999. જન્મનો સમય? 10:55 રાત્રે. અને સ્થળ કયું છે? વડોદરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે બાબાના મેરેજ માટે પૂછવું છે. એનું સગપણ નહીં થતું, હા નહીં થતી, ના થઈ જાય છે. જી, 10:55. હા, કંઈ વાંધો નહીં. જો તમે ચિંતા ના કરો, અત્યારે યોગ સારા છે, 2026 સારો છે અને 27 પણ સારા છે. તમે આના માટે યોગ્ય પાત્ર મળે તે હેતુથી તમે ધ્યાન ધરો, ભક્તિ કરો અને પ્રયત્ન કરો સારા પાત્ર અંગે, એ વસ્તુ અગત્યની છે. એટલે ધીરજ રાખશો અને પ્રયત્ન કરશો તો સારું પાત્ર મળે. સમય પણ અત્યારે થોડો સાથ આપશે, એટલે ઉતાવળ રઘવાટ ના કરતા પ્રયત્ન કરો. આગળ 2027 પણ એના માટે સારું છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનને પ્રાર્થના કરે,
પોતાના કુળદેવીને પ્રાર્થના કરે, પછી રોજિંદી જે ભક્તિ કરતા હોય એ કરે. શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એક શુક્રવાર 1 નંગ કપૂરની ગોટી લઈ નજીકના શંકર ભગવાનના મંદિરમાં જઈ ત્યાં શંકર ભગવાનના મંદિરે ચીજ વસ્તુ રાખવાના પાત્ર હોય તો એ પાત્રમાં મૂકવી, અર્પણ કરી અને શંકર ભગવાન પાર્વતી માતાને પ્રાર્થના કરવી એ ઈચ્છનીય છે. મંદિરમાં અન્ય ઉપસ્થિત દેવદેવી પાસે ઊભા રહીને પણ પ્રાર્થના કરી, બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને તમારે સારું પાત્ર મળે તેવા યોગ વધી જાય અને ઈશ્વર કૃપાથી યોગ્ય સમયમાં યોગ્ય કાર્ય થાય તેવું આપણે કહી શકીએ. ભાગ્યશ્રીબેન જોડાઈ ગયા છે. ભાગ્યશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે મારા અને મારા બાબા માટે પૂછવું છે. કોઈ પણ એક વિષય હાલમાં પૂછી શકશો આપ. હા, કોઈ પણ એક વિષય હાલમાં પૂછી શકશો. હા તો મારા વિશે પૂછવું છે. મારે મકાન છે મારા નામે. એમ નહીં, તમારી જન્મ તારીખ પહેલા જણાવો. મારી જન્મ તારીખ 28/12/65. સમય કયો છે? સમયની બેન ખબર નથી. ઓકે, અને પ્રશ્ન? મોડાસા છે જન્મ. પ્રશ્ન? મોડાસા. પ્રશ્ન એમ છે કે બેન મારું મકાન વેચવા કાઢ્યું છે, જોવા બી આવે છે, ભાવતાલ કરે છે, પણ કોઈ જલ્દી જવાબ નહીં આપતું લેવાનું. જી, જો તમારા આ કાર્ય તમને સમય નથી એટલે તમારી ચંદ્ર કુંડળી પરથી આપણે ગણતરી કરીએ રાશિ કુંડળી પરથી તો એ મુજબ અત્યારે યોગ એવા છે 2026, 27 અને 28 ત્રણેય વર્ષ સારા છે. તમને સારી રીતે મકાનનું કામ થઈ જાય તેવા યોગ બને છે. એટલે તમારે થોડી ધીરજ રાખવી, ઉતાવળ રઘવાટ ન કરવી અને યોગ્ય ભાવમાં યોગ્ય રીતે યોગ્ય માર્ગદર્શન સાથે કામ થાય તેવું તમારે કામ કરવું. એટલે કંઈ પણ રઘવાટ રાખ્યા વગર તમે આયોજનબદ્ધ કામ કરો એ વસ્તુ વધારે અગત્યની છે. સમય અનુકૂળે તમારું કામ થશે તેવું તો લાગી રહ્યું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાને પ્રાર્થના કરો અને રાત્રે પંચમુખી દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો તો જેથી કરીને તમારા કામકાજમાં કુદરતી સહાય મળે અને કામ સારી રીતે સંપન્ન થાય. જી હેમિલભાઈ, વાત કરી હવે ફરી એકવાર રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને તમારા કામકાજમાં સહયોગ મળે, તમારું કામ સારી રીતે સંપન્ન થાય તેવું બને. મનમાં કોઈ વાતની દ્વિધા, ચિંતા, ઉશ્કેરાટ પણ રહે તેવું બની શકે. થોડી શાંતિ જાળવવી જેથી કરીને કામકાજ રાબેતા મુજબ સારી રીતે સંપન્ન થાય તેવું બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારામાં વધુ જોવા મળે. કંઈ પણ આજે તમારા આયોજન, વિચારો પણ ધાર્મિક પ્રમાણે રહે. સામાજિક કાર્ય થાય અથવા સામાજિક કાર્ય તરફ તમે પ્રેરાવ તેવું બને. મદદ કરવાની ભાવના તમારામાં વધુ જોવા મળે તેવું બને. ધન રાશિ, કામકાજમાં ઉત્સાહ સારો રહે, કામકાજ પ્રત્યે તમે ઉત્સાહિત પણ વધુ રહે તેવું બને. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય એ મુલાકાત લાભવંતી કે આશાસ્પદ બને તેવું પણ બને. વાતચીત કરવા પર આજે વાણી પર પ્રભાવ સારો રહે એટલે તમારી કંઈ પણ વાતચીત હોય, કોઈ કામકાજ અંગેની વાતચીત હોય એ ફળદાયી બને તેવું લાગી રહ્યું છે. જી, દક્ષાબેન જોડાઈ ગયા છે. દક્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબાનું નામ દીપ છે. જન્મ તારીખ શું છે? 4/10/1990. ફરી એકવાર જણાવશો? 4/10/1990. જન્મનો સમય કયો છે? સવારે 9:45. અને સ્થળ? સ્થળ ધરમપુર, વલસાડ. જી, પ્રશ્ન જણાવો. એના રીમેરેજ થશે કે ક્યારે થશે તેના માટે. ઓકે, જો રીમેરેજ માટેનો પ્રશ્ન છે તો અત્યારે યોગ તો ચાલે છે. 2026, 27 આશાસ્પદ છે એટલે તમે પ્રયત્ન કરો એ વધુ અગત્યનું છે. પાત્ર અંગે વિચારો જાણી અને પછી આગળ વધવું એ પણ ઈચ્છનીય બને છે.
આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે, કુળદેવીને પ્રાર્થના કરે એ અગત્યનું છે. મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં કોઈ પણ એક તિથિ પાસે દર્શન કરવા જઈ માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરો એ તમારા માટે ઈચ્છનીય છે, જેથી કરીને હાલ સમય જે યોગ્ય છે એમાં કોઈ સારું પાત્ર મળી જાય તેવું આપણે ગણતરી કરી શકીએ. લીલીબેન જોડાઈ ગયા છે. લીલીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા વિશે પૂછવાનું છે. 26/6/2004. સમય કયો છે જન્મનો? રાત્રે 7:30 થી 8. અને સ્થળ કયું છે? પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેરેજ વિશે પૂછવું છે. ઈ લોકો જોઈ જાય, અમે જોઈ જાય, પણ કઈ નક્કી થતું નથી. જી, જો હાલમાં 2026 થોડો મધ્યમ છે એટલે થોડી ધીરજ રાખવી. વાતચીત જ્યાં થતી હોય, વાતચીતને જ્યાં ફોલોઅપ કરવાનું હોય એ કરવું, કોઈ હિતેચ્છુ જોડે એ વધુ વ્યવહારુ છે. 2027થી સમય થોડોક વધુ અનુકૂળ બને છે એટલે તમારી મહેનત ધીરે ધીરે ફળદાયી થવા લાગે તેવું બને. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરે, તદુપરાંત શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનને પ્રાર્થના કરે, તેમજ શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ 1 નંગ કપૂરની ગોટી અર્પણ કરી ત્યાં પ્રાર્થના કરવી. 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને એને યોગ્ય પાત્ર મળી જાય તેવું આપણે ગણતરી કરી શકીએ. જી. હેમિલભાઈ, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ તમારામાં સારો જોવા મળે. કંઈક ને કંઈક વાતે ઉત્સાહિત થઈ જાઓ તેવા યોગ બને. તમારા વિચારોમાં પણ સારા પરિવર્તનો થાય. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ તમને વધુ દેખાય. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. વાર્તાલાપમાં સમય થોડોક વધુ ફળવાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય. સાહસ વૃત્તિ તમારામાં થોડીક વધુ દેખાય. કોઈ પણ પસંદગીની ખરીદી કરવાની ઈચ્છા હોય તે પણ થઈ શકે. મીન રાશિ નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. કોઈ લાભની વાત બને, આશાસ્પદ વાત થાય તેવું બને. મિત્રો પરિચિતો સાથે આજે સમય વધુ પસાર થાય. ઇતર પ્રવૃત્તિ વાર્તાલાપ પણ વધે. કોઈ નવી જાણકારી મળે, કઈ વિચારોની આપલે થાય તેવું બની શકે. જી. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.